હે જો બેનો બધે વાત કરવા મીડે છે આવું કઈ થયું એટલે એને યાદ આવી જાય મારા હાચા. પછી બીજા ભેગા થાય ને એમ કે તમારા અરે મારા હાહુની વાત જ ન થાય, મારે ગમે ત્યાં જવું એ મને મને કોઈ ના જ ન પાડે. હે હમણાં અમે બધે ફરી આવ્યા બાર ગામ, હે જાત્રા કરી આવ્યા. હે મને કીધું તું જા બેટા દીકરી તું જઈ આવ. વહુ છે ને એની અંદર દીકરીનું સ્વરૂપ જોયું. હે જે સાસુ છે એ વહુને દીકરીનું સ્વરૂપ જોવે અને જે વહુ બનીને આવી છે ને એની માનું સ્વરૂપ જોવે તો આખું ઘર રહ્યું ને એક સુંદર મકાન બજાર બગીચો બની જાય. એ બગીચો બની જાય અને બગીચાની અંદર બધા ફૂલડાઓ આમ ખુશ થતા હોય અને એ બગીચાને બધા લેવું. માટે તમે તમારી એકતા રાખજો ઘરમાં. આજના સમયની અંદર નાની નાની બાબતોની અંદર ઘણું બધું થવા માંડ્યું છે. હમણાં એક મારી વાત કરતા કે અમારા સમયની અંદર તો અમે થાકી ગયા, આ નહોતું ને ઓલું નહોતું ને ઓલું નહોતું. હે અત્યારની બહુને બધું સારું, કાંઈ ચિંતા જ નહીં. ચાપ દબાવે તે બધું જરાઈ જાય. હે ચાપ દબાવે તે છાસ થઈ જાય. હે બારગામ જવું તો ગાડીઓ આવી જાય. એ અમે હરિયાળી થાકી ગયા. એ ભાઈ તમારા ભાગ્ય છે. હે અને જે સહન કર્યું હશે ને ભાઈ અત્યારના સમયની અંદર બહુ સહન કરવું બહુ અઘરું. માટે બધા એકતા થઈને રહેજો અને એવા રામકથાની અંદર આપણે સૌ પ્રવેશ કરીએ. बोलो रामचंद्र भगवान की जय। जुबती भवन जरो नहीं लागी, निरखहि राम रूप अनुरागी। जुबती भवन जरो खनि लागी, निरखहि राम रूप अनुरागी। जय बिरजी रति सिंह सवारी, तेहि श्यामल बरु रचे विचारी। भगवान राम અને લક્ષ્મણ વિશ્વામિત્રજી સાથે જનકપુરમાં પહોંચ્યા. જનકપુરમાં જઈ અનેક રાજાઓ આવ્યા છે, રાજકુમારો આવ્યા છે, ઋષિઓ સંતો સિદ્ધો પણ પધાર્યા છે. પણ ભગવતી સીતાનો સ્વયંવર છે, સૌને નિમંત્રણ છે અને બધા આવ્યા છે. ત્યારે ભગવાન રામ અને વિશ્વામિત્ર આવ્યા અને આપ પણ સ્વયંવરમાં ભાગીદાર થવા આવ્યા નથી. એ તો વિશ્વામિત્રએ કહ્યું કે આપણે જનકપુર જવાનું છે ને તેની સાથે આવ્યા છીએ. મહારાજ જનકને જાણ થઈ કે મહારાજ વિશ્વામિત્ર આવ્યા છે ને એમની પાસે જે અયોધ્યાના બે રાજકુમારો આવ્યા છે. મહારાજ જનક તરત જ એની પાસે આવે છે અને નિમંત્રણ આપે છે કે આપ રાજમહેલમાં પધારો. રાજકુમારો ઉપવનમાં ઉતારા ન હોય, અમારે તો ઉપવન બરાબર છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ મથુરા ગયા ત્યારે બહાર ઉપવનમાં ઉતર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ નગર દર્શન માટે જાય, અહીંયા જનકપુરીમાં નગર દર્શન માટે જાય. જવું છે તો બંનેને ખબર છે કે બાળકોએ કોઈ વસ્તુ જોતી હોય તો કંઈ કામ કરવું હોય તો પેલા ખાનગીમાં સમ કરે. મેળામાં જવું હોય, પિક્ચરમાં જવું હોય, સમ કરે. મમ્મી પપ્પા તું કહે, પછી મારા નાના ભાઈને આગળ કહીને કેવડાવે. અહીંયા પણ ભગવાન રામ શું કહે છે કે ગુરુ મહારાજ લક્ષ્મણજીની ઈચ્છા એવી છે કે અમે નગર દર્શન કરવા માટે જાય. જવું છે. બંને પણ નાના ભાઈને આગળ રાખી અને વાત કરે છે. ત્યારે વિશ્વામિત્ર કહે છે ભલે જરૂર જાઓ, તમે નગર દર્શન કરો. જનકપુરના મહારાજ ભાઈઓ બહેનો ને સમાચાર મળે કે અયોધ્યાના બે રાજકુમારો આવ્યા છે ને હમણાં જ નગર દર્શનમાં નીકળશે. બંને રૂપાળા રાજકુમારો વસ્ત્ર પીળા હતા.